વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો આ નવો દિવસ એટલે 18મી સપ્ટેમ્બર 2024 અને બુધવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે બાબત આપણે જોવાના છે, ગીતશાસ્ત્ર તેનો 68મો અધ્યાય અને 6ઠી કલમ. ગીતશાસ્ત્ર 68 અને 6. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. અને આ 68મું ગીત, એનું મહત્ત્વ ઘણું બધું ગીતશાસ્ત્રમાં જોવા મળે છે. જો એનું મથાળું ટાઇટલ આપવું હોય તો આપણો ઈશ્વર આગળ ચાલે છે, આપણને દોરી રહ્યો છે. જે ઇઝરાયલના રાષ્ટ્રીય સરઘસમાં આ ગીત એટલે કે 68મું ગીત ગવાતું હતું. સિનાઈથી સિયોન પર્વત સુધીની જે મુસાફરી, જેમાં કરાર કોષ ઉચકીને લઈ જવામાં આવતો, અને આપણે સમુએલના પુસ્તકમાં જોઈએ છીએ ફલિસ્તીઓ દ્વારા ઓબેદ અદોમના ઘરમાં કરાર કોષ લઈ જવામાં આવ્યો. 2 સમુએલ 6ઠો અધ્યાય 2-18. પછી સિયોન પર્વત પર પાછો લાવવામાં આવ્યો. તેની ઉજવણી કરવામાં આ ગીતનો ઉપયોગ તેઓ કરતા હતા. એટલે ઇઝરાયલનું સરઘસ, કરાર કોષ લઈ જવાની યાદમાં આ ગીત કે છે ગવાતું હતું. હવે આ ગીતમાં 35 કલમો છે. જો 35 કલમો તમે વારા પ્રમાણે જુઓ ને, તો એમાં મસીહનું માનવ દેહ ધારણ કરવું એ બાબત સમાયેલી છે. એટલે મસીહનો જન્મ એ બાબત સમાયેલી છે. મસીહ કાલ્વરી ટેકરી પર વધસ્તમે વિજય થયા એ બાબત સમાયેલી છે. એમને કબરમાંથી ઉત્થાન પામ્યા એ બાબત સમાયેલી છે. સ્વર્ગારોહણ થયું એ બાબત સમાય છે. અને બીજા વખતનું જે આગમન થવાનું છે એનો ઉલ્લેખ છે. એટલે 68મું ગીત ખ્રિસ્તી વિશ્વાસમાં બહુ જ આશીર્વાદિત અને જરૂરનું એવું ગીત છે. હવે આ કલમ જે આજની છે 68 અને 6, કે ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. જો તમને યાદ હોય તો આ કલમ મોટા ભાગે લગ્ન પ્રસંગે કે આભાર સ્તુતિ મિટિંગમાં કે લગ્નની ભજન સેવામાં પાળક સાહેબો, સેવકો કે સેવિકાઓ આ વચન પર મનન કરાવે છે કે ઈશ્વર એકલી વ્યક્તિને કુટુંબવાળી બનાવે છે, એવો એનો ખુલાસો કરે છે, એવો સંદેશો આપવામાં આવે છે. મેં પણ એવા સંદેશા આપ્યા છે. પરંતુ આ જે ગીતમાં ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે, એનો મિનિંગ તદ્દન જુદો છે. કેવો? જ્યારે ગીત લખવામાં આવ્યું ત્યારે સામાજિક રીતે ઇઝરાયેલી પ્રજાના કેટલાક કુટુંબોમાં અન્યાય સહન કરવો પડેલો. કોઈક બાબતે એમને અન્યાય સહન કરવો પડ્યો. એમના ઉપર ખોટા આક્ષેપો મૂક્યા, અને ખોટા આક્ષેપો મૂકીને બંદીખાનામાં પૂર્યા. એવા કેટલા બધા પતિઓને બંદીખાનામાં પૂરેલા. અને તે વખતે પત્ની અને બાળકો એકલા હતા. ત્યારે આ કલમની પાછળનો હેતુ એ છે કે ઈશ્વર નિર્દોષ માણસને નિર્દોષ જાહેર કરે છે. ખોટા આક્ષેપો મૂકીને દોષિત કરીને બંદીખાનામાં નાખ્યા છે, ત્યાંથી છોડાવીને પોતાના કુટુંબની સાથે આનંદ કરાવે છે. પતિ પત્નીને ભેગા કરે છે, હસબન્ડને બાળકોને ભેગા કરે છે. એ એનો સામાજિક અર્થ છે. સામાજિક અર્થ છે. ઈશ્વર તેમને નિર્દોષ છોડાવીને કુટુંબ સાથેનો આનંદ અને આશીર્વાદ આપે છે. તે આ કલમમાં બતાવવામાં આવ્યું છે. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. એનો અર્થ એ નથી
કે લગ્ન પ્રસંગે આ વચન ના આપી શકાય એવું નહીં. લગ્ન પ્રસંગે આજના સમયમાં આપણે એ વચન આપીએ છીએ કે અત્યાર સુધી વ્યક્તિ એકલો હતો કે એકલી હતી, હવે તેમને લગ્નનું આયોજન કરવામાં આવ્યું, એમનું લગ્ન થશે અને પછી તેઓ કુટુંબવાળા બનશે. એ ખોટું નથી, એ પણ જરૂરી છે, પણ ખરેખર જે અર્થમાં દાઉદે લખેલું એ તો સામાજિક ન્યાય. સમાજની દ્રષ્ટિએ ઘણા બધા કુટુંબોમાં પતિઓને બંદીખાનામાં પૂરવામાં આવેલા અને ત્યાંથી કે છે બહાર કાઢીને એકલા કુટુંબવાળા હતા, પત્ની હતા, બાળકો એકલા હતા, એમને ભેગા કર્યા. એ એનો સામાજિક અર્થ છે, પરંતુ એનો આત્મિક અર્થ કૌટુંબિક જીવન માટે એ પણ આપણે લઈ શકીએ છીએ. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર 68 અને 6 ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે અને પ્રભુએ એ આશીર્વાદ આપણા જીવનોમાં આપ્યો છે. તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે તમે એકાકી માણસને કુટુંબવાળા બનાવો છો. એના બે અર્થ પ્રભુ આજે અમે જોઈ શક્યા, સમજી શક્યા. અને પ્રભુ તમારો આશીર્વાદ આપો, વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.